તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે ગુરુવારે વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સભાખંડ ખાતે ઉપસ્થિતિ નોંધાવીને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડ્યું। આ તકે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે પંચાયતી રાજ વિકાસ માટેનો મહત્વનો આધાર સ્તંભ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના વિકાસ માટેની જે રાહ ચીંધીને આજે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્યના વિકાસની ગતિને જાળવી રાખી છે। તેમણે કહ્યું કે રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તટસ્થ રીતે પ્રજા કલ્યાણ માટે સમર્પિત થવું તે સાચા જનપ્રતિનિધિની ઓળખ છે। તંદુરસ્ત રાજકારણ તમામ ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરાવવાનું કામ કરે છે। નોંધનીય છે કે આ તાલીમ વર્ગમાં ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકડી અને મોહનભાઈ ઢોડિયાએ પણ એક આદર્શ જનપ્રતિનિધિ ભૂમિકા અંગે માર્ગદર્શિત કર્યા હતા। આ તાલીમ શિબિરમાં પંચાયતી રાજનો પરિચય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સદસ્યોની ભૂમિકા, સત્તાઓ અને જવાબદારીઓ તેમજ ગ્રામ સભાનું મહત્વ, વિવિધ સમિતિ અને તેમની કામગીરી અને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓનો ગ્રામ પંચાયત વિકાસ યોજના 16માં નાણાં પંચ અંતર્ગત આયોજન અમલીકરણ, ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલનું અમલીકરણ, નાણાકીય વ્યવસ્થાપન અને પારદર્શિતા અને જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નમસ્કાર, મારા તાપી જિલ્લા પ્રભારી જિલ્લા તરીકે તાજેતરમાં તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્યો પંચાયતી રાજ એક લોકશાહીની અંદર એક આધાર સ્તંભ તરીકે એની ગણતરી થાય છે। અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ આપણા હર્ષભાઈ સંઘવીજી ની પ્રેરણાથી દરેક જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને એક કેવી રીતે વિકાસ થઈ શકે, કેવી રીતે આયોજન થઈ શકે અને કેવી રીતે પ્રજાનો વિશ્વાસ મેળવી શકાય એ પ્રકારના એક નાનકડા શિબિર ગણાય મારી દૃષ્ટિએ એવા શિબિરની અંદર મારે પણ આવવાનો થયો। મારી સાથે અમારા સિનિયર આગેવાન ધારાસભ્ય ભાઈ શ્રી મોહનભાઈ, બીજા મોહનભાઈ કોકણી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખબેન અમારા સુરજભાઈ, અન્ય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, હું એવું માનું છું, આપના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું। બહુ જરૂરી તાલીમ હોય છે। આજે 50% જેટલી મહિલાઓને તક મળે છે અને 50% જેટલી મહિલાઓને જ્યારે તક મળે ત્યારે બહેનો એ હંમેશા રાજકારણથી ખૂબ મોટા ભાગે પર હોય છે અને જ્યારે એને મળેલા હકના આધારે જ્યારે એ રાજકારણમાં આવતી હોય, લોકશાહીની અંદર એ ભાગ લેતી હોય ત્યારે આવી તાલીમો એના માટે ખૂબ ઉપયોગી છે। રાજ્ય જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એ પ્રગતિમાં તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું પણ ખૂબ મોટું યોગદાન હોય છે। આવનારા દિવસોમાં રાજ્ય સરકાર કે ભારત સરકારની અનેક પ્રકારની યોજનાઓ છે એને સમજે, એના માટે આયોજનમાં ભાગ લઈ અને અંતિમ વ્યક્તિ સુધી આ યોજના કેવી રીતે પહોંચી શકે એ માટેની જ આ બધી તાલીમો હોય છે। પારદર્શિતાથી કેવી રીતે વિકાસ થઈ શકે, ગુણવત્તા સાથે કામો કેવી રીતે થઈ શકે એના માટેનો આ અભ્યાસ વર્ગ હતો। હું આજે આપના માધ્યમ દ્વારા તમામ ચૂંટાયેલા લોકોને શુભકામના પાઠવું છું। જી સર, આજે કેટલી વસ્તુનું અનાવરણ કરવામાં આવ્યું છે અને કયા કયા રૂપો? નમસ્કાર, ગુજરાત સરકાર દ્વારા અને એમાં ખાસ કરીને આદિજાતિ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં બસો આપવામાં આવી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ આ વખતે 13 બસો આપવામાં આવી છે અને આગળ લગભગ 7 બસો આપવામાં આવી છે। આ જે 13 બસો આપવામાં આવી છે ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં એટલે કે આદિજાતિ વિભાગ દ્વારા અને ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ ઉનાળાના ગામડાથી તાલુકા મથકે કે જિલ્લા મથકે સુધી શિક્ષણ માટે આવે છે એમના માટે છે આ બસો। અને એમનો હેતુ પણ એ છે કે જે ઉનાળાના ગામડા છે વિદ્યાર્થીઓને સમયસર બસ મળી રહી, સ્કૂલ કોલેજોમાં એ લોકો સમયસર પહોંચે અને એમનું ભણવાનું પૂરું થાય પછી સમયસર ઘરે પહોંચે એના માટેનો હેતુ છે। એટલે આગામી દિવસોમાં આ જે બસો છે સરકાર દ્વારા જે આપવામાં આવી છે ખૂબ ઉપયોગી બનશે અને ખાસ કરીને અમારા ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહારના મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આભાર માની અને આજે આ સોનગઢ ખાતે 13 બસોના લોકાર્પણના કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી
અમારા ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા, બીજા ધારાસભ્ય મોહનભાઈ કોકણી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સુરતભાઈ વસાવા અને તાલુકા પંચાયતના સભ્ય સહિત તમામ ઉપસ્થિત રહ્યા. એટલે આજથી જ આ બસોનો અમારા જે વિદ્યાર્થીઓ છે ઉંડાના ગામડામાં અને લાભ મળી રહેશે. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી.